ભક્ત થવાનું અવિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 મહાસુદી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમય શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. જે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે? જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિશે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ઠાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઈચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એને મોટો અવિવેક છે. તે સારું, જે ભગવાનનો ભક્ત હોય તેને તો 14 લોકના જે ભોગ સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યા જોઈએ અને મન કર્મ વચને કરીને ભગવાનને ભગવાનના ભક્તને વિશે જ દ્રઢ પ્રીતિ કરી જોઈએ અને એમ સમજવું જોઈએ જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્ર પદવીને પામે કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે નરક 84માં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાલ પ્રકરણનું 19મું વચનામૃત જે તે થયું. કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં ને રૂપ જેવું તો કાંઈ બળવાન નથી અને વિષય તો જીવ માત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે પ્રગટ ભગવાન મળ્યા છે તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું પણ અધૂરું માનવું નહીં. ને સાધન કરવા અથવા સાધુ થવું એ તો બધું વિઘ્ન ન થાય તેને અર્થે છે. પણ ઉપાસનાની દ્રઢતા રાખીને વળગી રહેશો તો પાર પડી ગયું છે. અને જેવે રૂપે ભગવાન મળે તેનું ધ્યાન ભજન કરવું તે પુરુષોત્તમ ભગવાનને મેળવી દે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મહારાજે અનેક પ્રકારના સાધન નિયમ બતાવ્યા છે તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે. અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે. તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે. તે મૂળ અજ્ઞાન શું? 3 દેહથી જુદું પોતાનું સ્વરૂપ ન સમજે ને ભક્તિ કરે એ જ છે.
ને આ વાત કરોડ જન્મ ધરે પણ સમજાય નહીં, મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મારે કાને બહુ ભારે શબ્દ કોઈ સંભળાયા, તેથી હૃદયમાં ચક્કર ચક્કર થઈ તે જ દેખાઈને બેસી ગયું. પછી જાણ્યું જે પુરુષોત્તમપણું આપણે સમજાયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પંચમ સ્કંદમાં જળ ભરતના વચન છે જે અમારે મતે વેદોક્ત માર્ગ નથી એમ વાત કરી. તે ઉપર ઠક્કર મંજીએ પૂછ્યું જે એને શું રહ્યું? ત્યારે સ્વામી બોલ્યા જે આત્માને પરમાત્મા બે ને આપણે પણ એવા થવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રિયની એવી જુદી જુદી ક્રિયાઓ હોય. તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહીં. માટે તે ક્રિયા સામું જોવું નહીં, ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે? માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્વગુણી ક્રિયાઓ હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે. ને રજોગુણી, તમોગુણી ને સત્વગુણી એ ત્રણ પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાજાને પાણી ન પાયો તો પણ સંકલ્પ કર્યો હતો, તેથી તેને ગામ આપ્યું. તેમ જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતે જીવનો મોક્ષ કરવાનો સંકલ્પ મૂકતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અગતરાઈમાં હાલ મંદિર છે, ત્યાં શ્રીજી મહારાજે ભાઈ રામદાસજીને કહ્યું જે તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહેશું. પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું જે ત્રણ અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિ તેજે સહિત અખંડ દેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે. પછી શ્રીજી મહારાજે પોતાનું અંગ કહ્યું જે અક્ષરાધિક મુક્ત તથા પુરુષ, કાળ, માયા, પ્રધાન પુરુષ તથા અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનો નિયંતા ને સર્વેનો કર્મ ફળ પ્રદાતા તે હું એક જ છું. ને તે સર્વેના સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેને અખંડ દેખું જાણું છું. પણ એ સર્વે જે અક્ષરાધિક તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ દેખવા જાણવા સમર્થ નથી. ને હું પણ મારી મૂર્તિના મહિમાના અંતને પામતો નથી. ને એ સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ નથી આવતું. એવી અનવધિકાતિશય મહા આશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે, એમાં કિંચિત માત્ર સંશય નથી. એ અમારું અંગ છે તે કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરતાલે ઉગમણા બંગલાને વિશે શ્રીજી મહારાજને ઝવેર ભક્તે પૂછ્યું જે હે મહારાજ, અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે આ પ્રત્યક્ષ અમે બેઠા છીએ તેવી જ અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ છે. ત્યાર પછી તે ભક્તે ફરીને પૂછ્યું જે હે મહારાજ, કૃપા કરીને જેવી અક્ષરધામને વિશે મૂર્તિ છે તેવી દેખાડો. ત્યારે તે ભક્તને શ્રીજી મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિશે પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું. ને અનંત કોટી મુક્ત તથા અનંત ઐશ્વર્ય તથા અનંત શક્તિ તેનું દર્શન કરાવીને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવી રીતે શ્રીજી મહારાજે ઝવેર ભક્તને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું.